એ રામ રામ ડાયરાને આપણે અત્યારે ઉઠી ગયા છીએ મસ્ત સવારમાં જવાનું હતું આપણે 8:30 અથવા તો 9 આસપાસ અત્યારે થયા છે 9:45 ફૂલ તડકો હોય છે જવાનું છે આપણે ઉપરકોટ ફોર્ટ ઉપરકોટ કિલ્લો જુનાગઢનો બહુ જ મસ્ત છે અને મેઇન વાત તડકો છે એટલે આપણે કાળા થઈ જશું એવું માનીએ પણ કાળા તો પહેલેથી જ છીએ એટલે એનો કોઈ વાંધો નહીં હવે એક ફેર પડશે કે સન કિસ્ડ ફોટોઝની જગ્યાએ સન સ્લેપ્ડ ફોટોઝ આવશે કાંઈ નહીં એમાં મોજ કરશું બધા ભેગા ભાઈઓ અને બહેનો ચાલો તો આજનો વિડીયો ચાલુ કરીએ મસ્ત એક નવી પ્લેસ સાથે તો મિત્રો આપણે આવી ગયા છીએ અત્યારે લશ્કરી વાવમાં શરૂઆતમાં ગેટ પછી તરત જ જે પેલી વાવ આવે એનું નામ લશ્કરી વાવ છે જો આવો કંઈક નજારો છે આપણી આજુબાજુ આ રીતના પગથિયા છે અને આ રીતનો નજારો છે અને યસ હું તમને પહેલાં ટિકિટની માહિતી આપી દઉં તો જેટલા જુનાગઢવાસીઓ છે એ બધા માટે છે ટિકિટ 50 રૂપિયા જેટલા જુનાગઢની બહારના માણસો છે એ લોકોની માટે છે ટિકિટ 100 રૂપિયા જુનાગઢના હોય તો તમારે પુરાવા રૂપે આધાર કાર્ડ કે કંઈ બી તમે બતાવી શકો અને વધારાની 100 રૂપિયા ડિપોઝિટ છે તો યસ હવે આપણે લશ્કરી વાવ તમને હું બતાવું અને મસ્ત ઠંડકનો માહોલ છે આપણે આ નીચે છે એટલે એટલા પગથિયા તો મિત્રો આ છે લશ્કરી વાવ બરાબર વધારે પડતા તો કબૂતર જ છે અહીંયા અત્યારે અને આ રીતનો આખો સીન છે આપણી આજુબાજુનો તો આ વાવ મિત્રો 14 થી 15મી સદીની છે અને ચુડાસમા રાજાઓના સમયમાં બાંધકામ થયેલું એવું કહેલું છે અને ઝેડ આકારની વાવ છે એટલે આપણે અહીંથી ઉતરીએ અહીંયા આમ ઉતરી અને અહીંયા જઈએ અહીંયા વાવ છે બરાબર અને 2000 સૈનિકો જેટલું અહીંયા છુપાઈને કિલ્લાની રક્ષા કરી શકે એ રીતનું આખું લશ્કરી વાવ હતી અને પ્રવેશ દ્વારની સૌથી નજીક વાવ છે આ ચાલી ના શકતા એના માટે આવી ગોલ્ફ કારની બી વ્યવસ્થા છે અંદર ફરવા માટે અમે તો અત્યારે સાયકલ લેશું બધે ભ્રમણ કરવા માટે પણ યસ આવી રીતે વ્યવસ્થા છે એટલે અગર તમારી ઈચ્છા હોય અને તમે ચાલી ના શકતા હોય તો પણ તમે આનો આનંદ માણી શકો છો તો આપણે પહોંચી ગયા છીએ અત્યારે વન ઓફ ધ મેઇન આકર્ષણ અહીંનું આ તો ઉપરકોટનું નીલમ તોપ અને માણેક તોપ તો આપણે થોડુંક એના વિશે વાંચીએ તો 2.4 મીટર લાંબી છે માણેક તોપ પંચધાતુની બનેલી અને નીલમ તોપની હારે જ એ દીવથી જુનાગઢ લાવેલી છે અને એનું અહીંયા બધું માપ સાઇઝ લખેલું છે એની આપણે કંઈ એટલી જરૂર છે નહીં પણ યસ સ્ટીલ આ રીતના એક અહીંયા તોપ છે એક અહીંયા નાની છે આ તોપ આ મેઇન તોપ પછી ત્યાં 2 પાછી નાની તોપ આખું જુનાગઢ આપણું અહીંથી દેખાય છે અને આ તોપની એક્ઝેક્ટ નિશાના ઉપર છે એટલે જો મિત્રો આ વિડીયો તમને કાલે આવશે પણ અગર તમને આજે એવો અનુભવ થાય કે ઘોડો આવ્યો ને કંઈક ભટકાણોનો અવાજ આવ્યો તો સમજવું કે અમે ઘોડો છોડ્યો હતો તો મિત્રો આપણે પહેલી બાજુથી આવ્યા ત્યાં હતું પ્રવેશ દ્વાર આ જે તમને દેખાય છે આ જે આખો રસ્તો એ છે સાયકલનો માર્ગ અને આગળ આમ જાઓ તો મેઇન આ કિલ્લાનો બધો ભાગ છે તો સાયકલ તમારે લઈને જવું હોય તો આ આખા માર્ગથી તમારે લઈને જવાનું થશે જો મસ્ત આખા ફૂલ ને બધું વાવેલું છે ઝાડવાનું બધું અને ઉપરકોટ ફોર્ટ એવું મસ્ત લખેલું છે તો યસ મિત્રો હું તમને કાલે કહેતો હતો જે મારી બેન માસીની છોકરી એ છે આ મોક્ષાબેન અને અત્યારે એ છે બરોડા રહે છે અત્યારે એનું 10th કમ્પ્લીટ થયું છે એટલે આપણે અત્યારે રોકાવા આવી છે તો બધું જુનાગઢ એને ફેરવીએ છીએ અત્યારે ઉપરકોટ આવ્યા છીએ અને જે શરૂઆત કરી છે તો શું મોક્ષાબેન એક્સાઇટેડ હા જરૂર ચલો તો મોક્ષાબેનને બતાવીએ આપણું જુનાગઢ આ છે ઉપરકોટનો મેઇન પેલેસ આ છે એનો મસ્ત ઝરૂખો બહુ સારા ફોટોઝ આવે અહીંયાથી અને આ રીતનું આખું બહુ જ મસ્ત અહીંયા બેસવાની બધા બાકડા ને એવી જગ્યા કરેલી છે આ રીતનું આખું મિત્રો તમે ખાલી નજારો જુઓ ઝાડવા જુઓ નજારો જુઓ અને આખું બ્યુટિફિકેશનમાં કઈ રીતના કેટલું કરેલું છે એ જો હું તમને બતાવું મસ્ત જો આ રીતનું આખું અહીંયા વચ્ચે આ ફાઉન્ટેન જેવું છે અહીંયા આ રીતના દેરડી જેવું કંઈ છે મસ્ત ઝાડવા આખા પ્રોપર છોડ ને બધું અને પ્રોપર બાકડા ને બધું અને આ મેઇન પેલેસની એક્ઝેક્ટ સામે તો મિત્રો અહીંયા બેસીને અહીંયા ટૂંકમાં બેસવાની જગ્યા આખું કરેલું છે સ્ટેડિયમના પેલા સ્ટેન્ડ્સ હોય એના જેવું અહીંયાથી આપણે લાઇટ શો અત્યારે તો દિવસ છે એટલે અત્યારે તો આપણે નહીં જોઈ શકીએ પણ અહીંયા મસ્ત આખા પેલેસમાં લાઇટ આખી હોય છે અને સાંજના ટાઈમે લાઇટ શો પણ અહીંયા બતાવે છે અને જો આ કેટલા મસ્ત છોડ ને આખું પ્રોપર કરેલું છે
તો મિત્રો આ છે રાણી રાણક દેવીનો મહેલ. આ છે આપણા એક વારસાનું મહત્ત્વપૂર્ણ હિસ્સો અને ગુજરાતના પ્રાચીન સ્મારકો અને પુરાતત્વના સ્થળો તથા અવશેષોના એ જે અધિનિયમ છે એના અંતર્ગત આ જે મહેલ જેવું છે એ રક્ષિત છે. એટલે આ સ્થળને રક્ષિત જાહેર કરવામાં આવેલું છે અને આવો કંઈક નજારો છે અહીંયા અંદરનો. મિત્રો પહેલાંના રાજા તો બહુ આમ ઊંચા અને આમ અડીખમ જેવા હતા, પણ સ્ટીલ આ ખબર નહીં આ દરવાજો આટલો રાખેલો છે. અમારા સહજભાઈ પોતે એનું માથું અડી જાય છે જો. એટલે હવે ખબર નહીં કઈ રીતનું એક્ઝેક્ટલી હતું અને આ રીતનું એનું આખું દ્રશ્ય છે. તો મિત્રો મારા જેવા કોઈ આળસુ માણસો હોય કે જે લોકોને એવું લાગતું હોય કે તડકામાં ક્યાં અહીંયા ઉપરકોટને બધે જવું, તો અત્યારે હું જે જગ્યાએ છું, આ જે તમને આ ઓટલા જેવું આખું મસ્ત ગોળ દેખાય છે, ત્યાં મસ્ત ઝાડવાનો છાંયો છે, ઠંડો પવન છે. તો ઘરના અથવા તો જે મહેમાન આવે એને અહીંયા ફરવા લાવજો. તમારે ન ફરવું હોય તો કાંઈ નહીં, બેસજો અહીંયા એને ફરવા દેજો, પણ યસ ચોક્કસથી આ જગ્યા વિઝિટ કરજો. તો મિત્રો ત્રણેય ભાઈઓ બહેનો બધાય સજ્જ છે સાયકલ લઈને. સાયકલના ભાવ હું તમને કહી દઉં તો ગેર વગરનીના 50 રૂપિયા છે, ગેરવાળીના 100 રૂપિયા છે અને કોઈ બી એક સાયકલ ભેગી 100 રૂપિયા ડિપોઝિટ છે. તો યસ હવે આપણે સાયકલ રાઈડ ચાલુ કરીએ અને મસ્ત ઉપરકોટ ફરીએ. તો જ્યાં મિત્રો નો સાયકલિંગ ઝોન લખ્યું હતું અને આગળ એક વાવ પડી ગઈ છે એટલે અમને ત્યાંથી જ જવાનું કીધું. એટલે હવે જોઈએ. તો મિત્રો આપણે આવ્યા છીએ અત્યારે બુદ્ધ ગુફાઓમાં. જોઈએ અહીંયા કઈ રીતનું છે. હું પહેલી વાર આવ્યો ત્યારે તો અહીંયા નહોતો આવ્યો, અંદર નીચે નહોતો ઉતરો. આ રીતના અહીંથી ઉતરવાનું છે અને એડલ્ટની 15 વર્ષના ઉપરના લોકોની 20 રૂપિયા ટિકિટ છે અહીંયા. આ રીતનો કંઈક નજારો છે મિત્રો અહીંયા અંદર ગુફાઓનો. આ રીતનું આખું સ્ટ્રક્ચર છે અંદર. આ રીતનું કંઈક નજારો છે મિત્રો. આ રીતનો કંઈ આવી રીતનું અહીંથી ઉપર આમ દેખાય છે. આ નીચે અંડરગ્રાઉન્ડમાં 2nd ફ્લોર છે અને અલગ જ લેવલની ઠંડક છે મિત્રો અહીંયા, અલગ જ લેવલની. જો આ રીતનું કંઈક છે. તો આ છે ઉપરકોટનું મેઇન ગાર્ડન અને બહુ મસ્ત બ્યુટીફુલ અને સજાવેલું ગાર્ડન. અહીંથી આપણને દેખાય છે આપણો મસ્ત ઊંચો અને અડીખમ ગિરનાર અને આ આપણું આખું મસ્ત બાકડા સહિતનું અને લીલુંછમ ગાર્ડન, આખા મસ્ત ઝાડવા અને બધું પ્રોપર. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ કડી વાવ, જે કડી વાવ છે ત્યાં. અહીંયા આપણે એતી ચેતી નામની 2 કન્યાઓના બલિદાનની વાર્તા છે અને એક મસ્ત કહાવત છે કે અડી વાવને નવઘણ કૂવો, જેણે ન જોયો તે જીવતો મૂવો. આ રીતનું આખું એનું સ્ટ્રક્ચર છે. એટલે આમાંથી અહીંથી આપણે ઉતરીને જવાનું અને અહીંયા આખી રીતના આ રીતના વાવ છે. એ રીતના હું તમને આમ ફિઝિકલી બતાવું તો અહીંથી આપણે ઉતરીને આ આખા રસ્તામાં અહીંયા આવવાનું થાય, બરાબર. અને અહીંયા નીચે આપણને વાવ દેખાય છે. હું તમને વાવ બતાવું. આ રીતના આખી વાવ છે. તો મિત્રો અહીંયા બાબા ગાડી આપણને દેખાઈ ગઈ છે. જો બાબા ગાડી તમને બતાવું, આ રીતનું છે આખું. આપણે તો અત્યારે બેસશું નહીં, પણ તમે બધા આવો ત્યારે આપણે એક સ્પેશિયલ એક બાબા ગાડી બુક કરશું ને બધાય આખો ઉપરકોટ ફરશું. એટલે બધાય આવો, આપણે જુનાગઢ મળીએ. જે બી કોઈ વિડીયો જોતા હોય જુનાગઢના જોતો તો વાત અલગ જ છે. જોઈએ, મસ્ત ફરીએ અને મજા કરીએ. તો મિત્રો હું ને મોક્ષા અત્યારે એક વાવમાં ઉતરીએ છીએ. જોઈએ આપણે નીચે શું છે. સહજભાઈ તો થાકી ગયા એટલે ઉપર બેસી ગયા છે અને કેન્ટીનમાં વધારે રસ છે. અમે બે જઈએ છીએ, હવે જોઈએ કેવું છે નીચે. મસ્ત જો આ વાવમાંથી કબૂતર વીડા. પાણી તો બંધિયાર છે એટલે ચોક્કસલી પણ ગંધારું તો હોવાનું થોડું, પણ યસ આ રીતની આખી વાવ છે. અને આ રીતના જુઓ નજારો આખો, તો કેટલો ઊંચું આખું બાંધકામ, બાંધકામ તો નહીં કોતરણી છે આખી. અને યસ આમ બહુ મસ્ત ઠંડક અને વ્યૂ મસ્ત છે બહુ. તો મિત્રો આ છે આખું કેન્ટીન. આ રીતનું આખું અહીંયા કેન્ટીન છે અને એમાં આપણને શરૂઆતમાં આ બેલ ટાઈપ હતો. હવે એમાં લગભગ RFID હશે કે શું હોય ખબર નથી મને એક્ઝેક્ટલી, પણ અહીંથી મેઇન આ શોપથી તમારે રિચાર્જ કરવાનું તમારા મનીનું, અને પછી બધી શોપે જઈ અને તમારે જે બી ખાવું હોય તમે એટલા રિચાર્જમાંથી જે બી આવતું હોય લઈ શકો. અને આ રીતનું એક રીડર છે, એમાં તમે ટેપ કરો એટલે તમારી રિસીટ આવે અને એટલા પૈસા કપાઈ ના આવે. તો ખરેખર જૂનાગઢમાં બહુ સારી સિસ્ટમ છે. તો મિત્રો ખરેખર આ સુવિધા, આ સગવડતા અને આ આખી જે સિસ્ટમ છે એને સલામ છે. થેન્ક્સ ટુ એન્જિનિયર્સ
જે બી માણસોએ આ બધું ક્રિએટ કર્યું વિચાર્યું એ બધાના માટે એક મસ્ત આપણે સલામ મારીએ. તો મસ્ત ગરમીમાં આપણે મસ્ત નથી, છાશ મસ્ત છે. તો ખરાબ ગરમીમાં મસ્ત ઠંડી છાશ અને આપણે સહજભાઈ ખાવાના ફૂલ શોખીન એટલે એ ખાઈ છે આપણે ઢોકળા અને આપણે પીએ હું છાશ સોડા અને આ બંને મસાલા છાશ અને ઢોકળા. તો મિત્રો અમે 11:15 સાયકલ લીધી હતી. કલાકનું ચાર્જ હોય જનરલી અને કલાક ઉપર પાછો 1 મિનિટ બી થાય તો ચાર્જ ડબલ થઈ જાય બીજી કલાકનો. તો હવે અત્યારે જ 12:20 તો અહીંયા જ થઈ ગઈ છે એટલે હવે આપણે કંઈ પહોંચી તો શકવાના છીએ નહીં. કાંઈ વાંધો નહીં, મોજ કરવા આવ્યા છીએ તો 1 કલાક વધારે એક્સટેન્ડ કરાવી લઈએ અને મસ્ત હજી 1 કલાક ફરીએ. બધી આપણે એક નવઘણ કૂવો જોવાનો બાકી છે તો હવે ત્યાં જઈએ અને તમને એ બતાવીએ આપણે હવે. તો મિત્રો આ છે જૂનાગઢનું ગૌરવ, આપણો સાવજ એટલે કે સિંહ અને આપણો મસ્ત ગિરનાર. અને હવે વિચાર કરો ગિરનારની સામે આપણે મસ્ત આવી રીતના સાયકલ ચલાવતા આવીશું એ કઝિન્સ ભેગા. આવું કેદી વિચાર્યું હતું. મજા છે મિત્રો, મજા છે. તો આપણે બુદ્ધ ગુફાઓથી આવ્યા હતા, હવે ગિરનાર દરવાજો જોયો અને હવે જાય આપણે નવઘણ કૂવા બાજુ. મિત્રો આપણે જે વાવમાં હું ને મોક્ષા ઉતરાતા એ અડી વાવ હતી. કડી વાવમાં ઉતરવા માટે બંધ છે જગ્યા. મેં તમને પહેલાં જે સ્ટ્રક્ચરમાં બતાવી હતી એ કડી વાવ હતી અને આ બાજુ આપણે નવાબી તળાવ છે એમાં હમણાં જાશું. અત્યારે આપણે ઉતરીએ છીએ નવઘણ કૂવામાં અંદર. જો આ લખેલું છે નવઘણ કૂવો અને હવે આપણે અહીંથી નીચે ઉતરીએ. આ રીતનું કંઈક દેખાય છે અને આની નીચે આ રીતનું છે. હવે દેખાય તો ઠીક, ન દેખાય તો આપણે નીચે જઈને બતાવીએ. હવે તો મિત્રો અગેન પાછું આપણે સહજભાઈને કીધું કે આપણે નવઘણ કૂવામાં નીચે ઉતરીએ અને જોઈએ, પણ એ હજી થાકી ગયા છે એટલે એને વધારે પાછી ના પાડી દીધી. તો હું અને મારા ટ્રાવેલ પાર્ટનર મોક્ષા દીદી અમે બે નીચે જઈએ છીએ અને નવઘણ કૂવો જોઈ આવીએ. સહજભાઈ ઉપર અમારો વેઇટ કરે છે મસ્ત છાયામાં બેઠા બેઠા. તો મિત્રો ફ્લેશ ચાલુ કરીને તમને બતાવું એટલું અંધારું છે અને આ રીતની આખી ભૂલ ભૂલૈયા જેવો મસ્ત રસ્તો છે. અહીંથી આખી વાવ દેખાય છે આપણને, જો દેખાય તો તમને. પણ આપણે હવે નીચે આવ્યા ઉતરી જ ગયા છીએ તો નીચે સુધી જતા આવીએ અને જોતા આવીએ અને મસ્ત આપણને કબૂતરની સ્મેલ, સુગંધ, તમે જે કહો એ બધું આવવાનું ચાલુ થઈ ગયું છે. અને યસ આપણે હવે ઉતરીએ અને જોઈએ કે સાચે નવઘણ કૂવો જોયા વગર આપણે ઓલું જે મેં હમણાં કહાવત કીધી એમ ન જોયો હોય જીવતો મૂવો એવું કાંઈ છે કે નહીં. આપણે જોતા આવીએ, ચેક કરતા આવીએ. તો હવે અમે સૌથી નજીક પહોંચી ગયા છીએ. હવે આનાથી વધારે નજીક તો નીચે જાય એટલે આમાં કંઈ છે નહીં હવે ખાસ. જો આ રીતની સીડી છે તમને દેખાતી હોય તો, અને અહીંયા આવું તળાવ છે. હું તમને તળાવ બતાવી દઉં એક. તો આ રીતનું આખું આપણે તળાવ છે. નવઘણ કૂવો, સોરી કૂવો છે, આમ તો તળાવ નહીં, બરાબર. એટલે હું ને મોક્ષા દીદી આવ્યા અને અમે જીવતો મૂવોવાળું જે ટેગ હતું એ અમે હવે હટાવી દીધું છે ઓફિશિયલી. એટલે હવે એ ઓન રેકોર્ડ છે એટલે હવે કોઈ અમને એવું નહીં કહી શકે કે અમે જીવતા મૂવા છીએ. બરાબર, ડન છે. ચાલો તો નવઘણ કૂવાના ભારી ચડાણ પછી હું ને મોક્ષા દીદી ભાઈ થોડાક થાકી ગયા હતા એટલે સહજભાઈ હજી ઉપર બેઠા છે ને અમે બે અહીંયા નીચે ઝૂલો મસ્ત મળ્યો ને થોડુંક ટાઢુડું છે તો એમાં બેઠા છીએ. અને હવે અહીંથી જઈશું આપણે ધક્કાબારી પાસે. ધક્કાબારીએ જઈને હું તમને એનું આખું રહસ્ય અને શું લખ્યું છે હું તમને સંભળાવું. ચાલો ભાઈ, આપણા ખરા ખેલાડીએ જો અત્યારે જે જગ્યાએ બેઠા ને અમે હમણાં નીચે ગયા ને હું મોક્ષા ત્યારે ત્યાં સિક્યુરિટી બેન બેઠા હતા, સિક્યુરિટીવાળા. અને અત્યારે ભાઈ અહીંયા બેઠો છે મસ્ત છાયામાં આવા ઝાડવા નીચે. જો ખરું કામકાજ છે આ ભાઈનું. ચલો આપણે નીકળી પડ્યા છીએ અત્યારે હવે ધક્કાબારી બાજુ. મસ્ત જો પાછળ તમને મોક્ષા દીદી, સહજભાઈ આ બે દેખાતા હશે. તો સાયકલ લઈને આપણે નીકળી પડ્યા અને આ રીતનો કંઈક રસ્તો છે ત્યાં જવાનો. તો ચાલો આપણે ત્યાં મળીએ. મિત્રો આપણે છીએ અત્યારે ચૂના ચક્કીએ. આ રીતનું કંઈક સ્ટ્રક્ચર છે. એમાં જે બધું બાંધકામમાં જે સામાન વપરાતો એને મિશ્રિત કરવા માટે આ ચક્કીનો ઉપયોગ થતો એવું લખેલું છે અહીંયા. અનાજ માટે વપરાતું કે નહીં એની કોઈ આપણી પાસે માહિતી નથી. એટલે આ રીતનું ઘંટુડો ટાઈપ હતું. ત્યાં વચ્ચે એક પેલું રોડ સાથે બાંધી અને માણસ અથવા તો પ્રાણી દ્વારા આખું ફેરવવામાં આવતું. એક આ બાજુ છે, એક છે પેલી બાજુ. મિત્રો આ છે નવાબ રસૂલ ખાન વોટર વર્ક્સ એટલે કે નવાબી તળાવ. આ રીતનું આખું તળાવ છે. જળ સંગ્રહ બહુ વિશાળ છે અને અહીંયા બી થોડોક જળ સંગ્રહ છે. તો યસ, કદાચ અહીંયા આ તળાવ પાણીના સોર્સ એટલે ટૂંકમાં પાણીના આપણે સ્ત્રોત તરીકે ઉપયોગ થતું હશે આ આખા ઉપરકોટમાં રાજાના ટાઈમે. તો મિત્રો એવું મને જાણવા મળ્યું કે કિલ્લાની ચારેય ફરતે બધી બાજુ
આ રીતની એક એક તોપ કે બધી જગ્યાએ કંઈક કંઈક નાની મોટી બધી તોપો રાખવામાં આવેલી, જેથી બધી બાજુની સુરક્ષા જળવાઈ રહે. તો મિત્રો આપણે ધક્કાબારીએ પહોંચી ગયા છીએ. આનો મેઇન પર્પઝ એ હતો કે એવું ટૂંકમાં માનવામાં આવે છે કે રાજા અને નવાબોના સમયમાં અલગ અલગ પ્રકારે જે સજાને જે પેલું આપણે કહેવાય ને કે દેહાત દંડ, પેલો આપણે જે ડેથની સજા આપવામાં આવે, એના માટે આ ધક્કાબારીનો ઉપયોગ થતો. કે આ બહુ ઊંડી ખીણ પાસે ખુલે છે આ બારી, એટલે એ બારીમાંથી ટૂંકમાં ગુનેગારને રાખી અને ધક્કો મારી દેવામાં આવતો અને ત્યાં એ નીચે પડવાની અને સજા આપવામાં આવતી અને એ રીતના મૃત્યુદંડ આપવામાં આવતો. આ છે અહીંની ધક્કાબારી. અહીંથી તમે આ બારીમાંથી સીધું સામે જોશો તો અહીંયા દેરાસર ને એ રીતના દેખાશે આપણે. એટલે મેં અમુક લોકો પાસેથી એવું બી સાંભળેલું છે કે દેરાસરને ટૂંકમાં આ જે અંબાજીનું મંદિરને ગુનેગારને લાસ્ટમાં એના દર્શન થાય, જે આપણે માતાજીના કે ભગવાનના કે જે કહો એના, એટલે એ દર્શન છેલ્લી વાર એના થાય અને પછી અહીંથી એને મૃત્યુદંડ આપવામાં આવે. એના માટે આ ધક્કાબારી છે અહીંયા દક્ષિણ પૂર્વ દિશામાં અહીંયા બનાવવામાં આવેલી છે. કેમ કે અહીંયા જે આ જે દેખાય છે તમને બરાબર, એ જે લાસ્ટમાં હું તમને ઝૂમ કરીને બતાવી દઉં. આ જે છે, જો મેં તમને દાતારવાળા બ્લોગમાં બતાવ્યું હતું કે આ જે છે દેરાસર છે અને લાસ્ટમાં છે એ અંબાજીનું મંદિર. તો યસ, ફાઇનલી મિત્રો આ ફાઇનલ ડેસ્ટિનેશન છે આપણું. આ છે અનાજના ભંડાર. આ જે કાચમાં રાખેલા છે ને એ ત્યાં અનાજ ભરાતું જૂનવાણી સમયમાં નવાબોના ટાઈમે. તો મિત્રો ફાઇનલી હવે આપણે સાયકલ સબમિટ કરી દીધી છે. ઉપરકોટ આપણો પતી ગયો છે. મજા આવી, બહુ મજા આવી. થોડો તડકો હતો એટલે થોડીક અગવડતા પડી, પણ યસ, બધા કઝિન્સ ભેગા હોય એટલે એ તડકો તો ક્યાંય વયો જાય. બરાબર છે મોક્ષાબેન, તમારું શું રિવ્યુ છે? કેવું લાગ્યું તમને? બહુ મજા આવી. ચાલો તો આપણે સહજભાઈ, તમને કેવું લાગ્યું છે? બહુ મજા આવી. હાલો તો સહજભાઈને મજા આવી છે, મોક્ષા દીદીને મજા આવી છે. આપણે જઈએ હવે ઘરે. મામી આપણા માટે મસ્ત કંઈક બનાવ્યું હોય છે ખાવાનું, તો મસ્ત જમીએ અને પછી કંઈક રમીએ બધાય મસ્ત શાંતિથી. ચાલો તો હવે ઘરે નીકળીએ આપણે. તો મિત્રો આજનો વ્લોગ આપણે આટલો જ રાખશું. આજે હું છેલ્લે કહું છું, પહેલાં નહોતું કહેવાનું, એટલે લાઈક કરજો, કમેન્ટ કરજો અને શેર અને સબસ્ક્રાઈબ તો ખાસ કરજો. એ લાલ કલરનું બટન છે ને તૂટી જવું જોઈએ એવું મસ્ત દબાવી દો, બરાબર છે? આપણે મળશું એક મસ્ત નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય ખુશ રહો, મસ્ત રહો અને હસતા રહો. આપણે મળીએ એક નવા બ્લોગ સાથે કાલે. ત્યાં સુધી મજા કરો. બાય બાય. બાય બાય. બાય બાય. ચાલો મળીએ. બાય. તો જો આમ કેટલું ઊંચું આમ આખું બાંધકામ જેવું છે, તો એમાં